નમસ્કાર દર્શક મિત્રો, ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં ડૉક્ટર રાજન આપનું સ્વાગત કરે છે. દર્શક મિત્રો, આજે આપણે ખૂબ જ એક અગત્યના ડિસીઝ જે હાલમાં પ્રવર્તે છે તે મેટાબોલિક ડિસીઝ છે. તમને હશે કે મેટાબોલિઝમ ડિસીઝ એટલે શું? તો દર્શક મિત્રો, આપણા શરીરમાં ચયાપચયની ક્રિયાને આપણે મેટાબોલિઝમ કહીશું. મેટાબોલિઝમમાં બે વસ્તુ હોય છે, એનાબોલિક પ્રોસેસ અને કેટાબોલિક. મીન્સ તમારા બોડીમાં કંઈક નવું બનવું, તો એ સિસ્ટમને આપણે એનાબોલિઝમ કહીશું. અને તમે કોઈ એક્ટિવિટી કરો, કોઈ મસ્ક્યુલર એક્સરસાઇઝ કરો અને શરીરમાંથી કંઈક તૂટે છે તો એને આપણે કેટાબોલિઝમ કહીશું. તો આ પ્રોસેસ જેમ ઉંમર થાય અને એ સ્લો ડાઉન થાય છે એટલે આ બધા રોગો પ્રવર્તે છે. તો દર્શક મિત્રો, મેટાબોલિઝમ ડિસીઝમાં કયા કયા આવે? તો કે આજના જમાનામાં સૌથી મોટો રોગ જે છે એ ડાયાબિટીસ ટાઈપ 2, સુગરને રિલેટેડ. શરૂઆતના પ્રેશરને લગતા રોગો, યુરિક એસિડને લગતા રોગો, લિપિડને લગતા રોગો, બીજા સામાન્ય શરૂઆતના સ્કિનને લગતા રોગો, આવા ઘણા બધા રોગોનું મૂળ કારણ મેટાબોલિક ડિસઓર્ડર્સ છે. તો દર્શક મિત્રો, આ ડિસઓર્ડર્સને આપણે કેવી રીતે દૂર કરી શકીએ? તો ઓલ્ટરનેટિવ સિસ્ટમમાં તમે જોવા જઈએ તો હોમિયોપેથમાં ખૂબ પોલિક્રેસ્ટ રેમેડી છે કે જેમાં સલ્ફર, કેલ્કેરિયા, લાઇકોપોડિયમ જેવી પોલિક્રેસ્ટ રેમેડીઓ ઘણું સારું કામ આપે છે. અને સાથે ત્રિફળા ઘનવટી, ગુડુચી, ચંદ્રપ્રભાવટી આયુર્વેદમાં પણ ખૂબ જ સારી દવા છે. એ કેવી રીતે કામ કરે છે? તો શરીરમાં કંઈ પણ બનાવવું હોય તો એનું કામ તમારો ઇન્સ્યુલિન હોર્મોન્સ તમારો ગ્રોથનું, ફેટનો ગ્રોથ કરતો હોય છે. અને ગ્લુકાગોન હોર્મોન્સ જે હોય છે તે તમારા શરીરમાં તોડવાનું કામ કરે છે. દર્શક મિત્રો, આયુર્વેદમાં પંચકર્મમાં જ્યારે બોડી ડિટોક્સ થાય છે તો એ હોર્મોન્સનું જે બેલેન્સ હોય, તો જ્યારે બી શરીર પોતાનું ડિટોક્સ થઈ જાય છે તો એ પ્રોસેસ ખૂબ જ સરળ થવા માંડે છે. અને ત્યાર પછી તમારી લાઈફસ્ટાઈલ, જેવી રીતે દોડવું, જોગિંગ કરવું, સાયકલિંગ કરવું, ખાવામાં સ્ટ્રિક્ટ પરિધિ લેવી, પૂરતા વિટામિન્સ લેવા, જો આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલે તો હું માનું છું કે 3 થી 6 મહિનામાં તમારા બધા રોગોનું જે રિલીફ છે એ ઘણી રિકવરીની સ્ટેજમાં આવી જાય છે, જેવો અમારો અનુભવ છે. ધન્યવાદ.